જાણો માર્કેટિંગ યાર્ડમાં આવેલ જણસીઓના ભાવ। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે કુલ 16 જણસીઓની આવક નોંધાઈ। ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે, ત્યારે આજે 21 માર્ચના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી। ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે એરંડા, જુવાર, બાજરી, શીંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, લાલ અને સફેદ ડુંગળી, લીલા નારિયેળ સહિત કુલ 16 જેટલી જણસીઓની આવક થઈ હતી। મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સફેદ ડુંગળીના 1,45,000 કટ્ટાની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીના પ્રતિ એક મણના નીચા ભાવ 177 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 267 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની પણ આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની 15,035 ગુણીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 100 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 330 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં ચણાના પ્રતિ એક મણના નીચા ભાવ 1,112 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,260 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ નોંધાયા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં આજે ટુકડા ઘઉંના 426 રૂપિયા ભાવ બોલાયા હતા અને ઊંચા ભાવ 452 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ 405 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 534 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ નોંધાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં સફેદ તલના 2,101 રૂપિયાથી લઈને 2,300 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ નોંધાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં કપાસના પ્રતિ એક મણના નીચા ભાવ 1,200 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,494 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની 67 ગાંસડીની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં આજે લીલા નારિયેળની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં લીલા નારિયેળના 38,214 નંગની આવક થઈ હતી, જેના 100 નંગના નીચા ભાવ 176 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,730 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં મકાઈની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં આજે મકાઈના 7 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 436 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 446 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં એરંડાની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં એરંડાના 41 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 975 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,111 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા।